તો તમારા ભાગ્યનો દરવાજો ખોલવા માટે તૈયાર થઈ જાજો મિત્રો, કારણ કે 28 ઓગસ્ટ 2026 અને ચંદ્રગ્રહણની રાત્રે તમારે ચૂપચાપ ઘરના એક ખૂણામાં માત્ર ₹1નો સિક્કો મૂકવાનો છે. સાક્ષાત માતા લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુજી અને પરમ પૂજ્ય ગુરુદેવજીની કૃપાથી તમારા જીવનમાં ધનનો ધોધ વહેવા લાગશે અને તમે જોત જોતામાં કરોડપતિ બની જશો એ નક્કી છે. તમારો સંસાર ખુશીઓથી છલકાઈ જશે અને અધૂરી મનોકામનાઓ પળવારમાં પૂરી થઈ જશે. તમારી બેંક બેલેન્સમાં વધારો થશે અને વ્યાપાર ધંધામાં એવી બરકત આવશે કે તમે અઢળક કમાણીને સાચવી પણ નહીં શકો. આ ચમત્કાર એટલા માટે થવાનો છે કારણ કે વર્ષો બાદ રક્ષાબંધન પૂનમ પર ચંદ્રગ્રહણનો આવો દુર્લભ સંયોગ સર્જાયો છે. આ પાવન દિવસની અસીમ શક્તિને ઓળખીને તમારે પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની કથામાં જણાવેલો આ અચૂક સિક્કાવાળો પ્રયોગ અવશ્ય તમારે કરવાનો છે. આ વિધિ કયા સમયે અને કેવી રીતે કરવાની છે, કઈ સાવધાની રાખવાની છે, તેની સંપૂર્ણ અને સચોટ માહિતી અમે આ ખાસ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ. તો ચાલો મિત્રો, આ કલ્યાણકારી વિડીયોની શરૂઆત કરીએ છીએ. યાદ રાખજો કે આ દિવસની ઉર્જા એટલી પ્રબળ હોય છે કે જે કામ મોટા મોટા યજ્ઞો કે અનુષ્ઠાનથી નથી થતા તે રક્ષાબંધન, પૂનમ અને ચંદ્રગ્રહણના સંગમ પર કરેલો એક નાનકડો ઉપાય ચપટી વગાડતા કરી બતાવે છે. અનેક શ્રદ્ધાળુએ આ ઉપાય કરીને પોતાના જીવનમાં અદ્ભુત પરિવર્તનનો અનુભવ કર્યો છે. જો તમે પણ આ તક ઝડપી લેવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી એકાગ્રતાથી સાંભળો અને સમજો, જેથી તમને આનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. તમારા જીવનમાં ગમે તેવી આર્થિક તંગી હોય, પારિવારિક મુશ્કેલીઓ હોય અને ભલે તમને તેના મૂળ કારણની પણ ખબર ન હોય, પછી તે પિતૃદોષ હોય, શનિની પનોતી હોય, શનિની દયા હોય, મહાદશા હોય, ગુરુદશા હોય કે રાહુનો પ્રકોપ હોય, તમારે કોઈ પણ દોષની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ રક્ષાબંધન અને ચંદ્રગ્રહણનો પ્રભાવ એવો છે કે જે તમામ નકારાત્મકતાને દૂર કરી દેશે. બસ તમારે ₹1ના સિક્કાનો શક્તિશાળી ઉપાય પૂરી શ્રદ્ધા સાથે આજે જ કરી લેવાનો છે. મિત્રો, હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ ₹1વાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમારી કોઈ પણ પ્રકારની માટે મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. આ ઉપાય વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન વિષ્ણુજી, માતા લક્ષ્મીજી અને ગુરુદેવ પાસેથી પૂર્ણ કરાવવી હોય. અને જો કોઈ માતા બહેનોએ પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે અને રક્ષાબંધનના પાવન પર્વે પોતાના અખંડ સૌભાગ્ય માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ ઉપાય ₹1ના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે. કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ જ મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, નાનો હોય, બાળક હોય. જે ગમે તે વ્યક્તિ આ ₹1ના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો હોય તે વ્યક્તિ આ ઉપાયને રક્ષાબંધનના ચંદ્રગ્રહણના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે આ પવિત્ર દિવસે માં લક્ષ્મી અને ભગવાન નારાયણ ખૂબ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય છે. જુઓ, રક્ષાબંધન પૂનમના દિવસે કરવામાં આવતો
આ 1 રૂપિયાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે પ્રાતઃકાળના સમયે કરવામાં સારો રહેશે. કયા સમયે? સવારના સમયે. તમે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે ઉપાય કરી લઈએ. પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામને કારણે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો મોકો રહેશે સાંજનો પ્રદોષકાળનો સમય. હવે પ્રદોષકાળનો સમય ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડે. તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધીની વચ્ચે હોય છે. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને 7:30 વાગ્યાની વચ્ચે તમે લોકો આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી શકો છો. ભાઈ ઘણા બધા લોકો અહીં પ્રશ્ન જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને થોડું મોડું થઈ જાય છે, તો તે સમયે અમારે શું કરવું જોઈએ? જુઓ, તે લોકોએ પણ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, તો તમે 7:30 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ ચંદ્રગ્રહણના સમય દરમિયાન રાત્રે પણ તમે આ ઉપાય કરી શકો છો. કારણ કે રક્ષાબંધન અને પૂનમનો મહાપવિત્ર દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, એટલે કે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય તમે ક્યારે પણ કરી શકો છો આ પવિત્ર દિવસે. બસ કોશિશ કરજો કે સમયની અંદર કરી લો. પણ કોઈ કારણોસર કરી શકો છો, પછી તેમાં મોડું પણ કરી શકો છો, તમને ઉપાયનું જરૂર ફળ મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે, જ્યારે પણ આવો દુર્લભ સંયોગ આવે તો તમારે માત્ર 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂર કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ જ કરો છો, મહેનત ખૂબ જ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, તમે મહેનત કરવા છતાં પણ સફળતા નથી થઈ શકતા, તમે તમારા વ્યાપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હોય અથવા ધનની હાનિ થઈ રહી હોય કે શનિ દોષ કે ગ્રહણ દોષ નડતો હોય, તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ નાનો ઉપાય આ રક્ષાબંધન પર ગ્રહણની તિથિમાં જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ કે આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક પ્રાર્થના છે. જો તમે નિર્મલ વોઇસ ચેનલ પર નવા હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ અને જય લક્ષ્મી માતા જરૂરથી લખી દો, જેથી ભગવાન વિષ્ણુ, ગુરુદેવ અને માતા લક્ષ્મીજીની સદૈવ તમારા પર અને તમારા પરિવાર પર કૃપા બનેલી રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે રક્ષાબંધન, પૂનમ અને ચંદ્રગ્રહણની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય પણ બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય પણ બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય, તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજીએ દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમને સૌથી પહેલા જરૂર પડશે 1 રૂપિયાના સિક્કાની. હવે આ 1 રૂપિયાનો સિક્કો રક્ષાબંધન અને ચંદ્રગ્રહણના દિવસે
આ જગ્યા પર મૂકી દેજો. 1 મહિનામાં કરોડપતિ બની જશો. જી હા મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે. ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ જ પરેશાન છે, જેમની પાસે પૈસાની કમી સતત બનેલી રહે છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત છે તેટલી જ મહેનતનું ફળ નથી મળતું. મતલબ કે ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની સમસ્યા વધી રહી છે, પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચા ખૂબ થઈ રહ્યા છે, તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. નિર્ધનતા ક્યારેય તમારા ઘરમાં પાછી નહીં આવે અને માં લક્ષ્મી તથા ગુરુદેવની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. તો 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે, પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ પણ કરશે. અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મહિલાઓ પણ ઉપાય કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ આ ઉપાય કરી લેશે. એટલો સરળ ઉપાય આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ. અને આ ઉપાયને કરવામાં અલગથી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. તો જુઓ, જે 1 રૂપિયાનો સિક્કાનો ઉપાય તમને વિડીયોમાં જણાવીશું, આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે. વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, જેથી ઉપાય તમને સારી રીતે સમજાય. સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ, જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે. જો તમારા શત્રુઓ છે અથવા નજરદોષથી કે પિતૃદોષથી તમે ખૂબ જ પરેશાન રહો છો, તો નજરદોષ અને પિતૃદોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવામાં આવનારો છે. તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે, અને તે છે રોગ મુક્તિ માટેનો. મતલબ કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે, તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું, તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો, તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે, તો તમારે આ ઉપાય કરવાનો છે. જુઓ તમારે શું કરવાનું છે. 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, સાથે સાથે તમારે 1 વાટીમાં સિંધવ મીઠું લેવાનું છે. હવે સિંધવ મીઠું અને 1 રૂપિયાનો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ, જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી, તેના માથાના પાસે ઓશિંગાની નીચે આ ચંદ્રગ્રહણ અને પૂનમની રાત્રે રાખી દેવાનું છે. જ્યાં પણ તેની વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે, ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે. તેનાથી શું થશે, ખૂબ જ તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા જેમને ઘરમાં ધનનો બગાડ થયા કરે છે. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છે, તે પણ 1 રૂપિયાથી જ છે. અને આ ઉપાય કરવાથી ક્યારે પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે, તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. ક્યારેય એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક જ સિક્કા તમારા પર્સમાં રહી જાય. ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ પૈસાથી ભરેલું હોય છે અને સાંજ થતાં થતાં આખું પર્સ ખાલી થઈ જાય છે. થોડાક જ સિક્કા તેમના પર્સમાં રહી જાય છે. અથવા એમ કહીએ કે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પેલી બાજુ પૈસા ગાયબ થઈ જાય છે. મતલબ કે ખર્ચ એટલો વધારે થાય છે, એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા નથી થતા. થાય છે તો ઘણા લોકોના હાથમાંથી કે તેમના પર્સમાંથી ખૂબ જ ઝડપથી થાય છે. તો તેમને શું કરવાનું છે, 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, તેને સારી રીતે સાફ કરી લેવાનો છે. સાથે સાથે તમારે શું કરવાનું છે, ખૂબ જ નાની એક પીળા રંગની કોળી લેવાની છે અને આ 1 રૂપિયાનો સિક્કો અને આ એક કોળી તમારા પર્સમાં રાખવાની છે. હંમેશા તેને
તમારી પાસે રાખો અને પછી જુઓ કે તમારી પાસે પૈસો કેવી રીતે આવે છે, કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી, પર્સમાં પૈસા ટકતા નથી અથવા આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો આ ઉપાય જરૂર કરે. ₹1ના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું. પરંતુ તે પહેલા ઉપાય જણાવી દઈએ. નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા. જો નજર કોઈ વ્યક્તિને લાગી જાય, તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે. વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે, તમારા ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે જેમના વિશે તમને કાંઈ પણ ખબર નથી, આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે. કારણ કે તે આપણા જીવનમાં આપણને અસફળતા મળે છે, ધન ન મળે તેના માટે ખૂબ પ્રયાસ કરે છે. મતલબ જીવનમાં આપણે હંમેશા પાછળ રહીએ તે પૂરો પ્રયાસ કરે છે. હવે જુઓ, પોતાના શત્રુઓથી છુટકારો મેળવવો હોય તો ખૂબ જ ઉત્તમ ઉપાય આજના વિડીયોમાં તમને જણાવી રહ્યા છે. આ ઉપાય તમે કરી લો, નજર દોષ પણ દૂર થશે અને શત્રુઓ જે છે તેમનાથી પણ છુટકારો મળી જશે. તમારે શું કરવાનું છે કે 4 ફૂલવાળા લવિંગ લેવાના છે અને 4 ફૂલવાળા લવિંગ એ કપૂર સાથે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે. કયા દિવસે આ ઉપાય કરશો? તો આ ઉપાય તમે રક્ષાબંધન, પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કરી લો તો ખૂબ જ ઉત્તમ છે. આ પવિત્ર તિથિ મહાપર્વ હોવાથી ખૂબ જ ઉત્તમ છે ઉપાય કરવા માટે. જ્યારે આ ઉપાય તમે કરશો, તમારે સંકટ મોચન હનુમાનજીનું અને શ્રી હરિ વિષ્ણુજીનું તથા ગુરુદેવનું ધ્યાન કરવાનું છે અને સંકટ મોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી તમે મને છુટકારો પાઓ. આ રીતે પ્રાર્થના કરી લેવાની છે અને 4 લવિંગ અને 1 કપૂર તમારે સળગાવવાનું છે. પછી જે લવિંગ અને કપૂરની રાખ હશે, જ્યારે તે બળી જશે તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાની છે, તમારા ઘરની બહાર. જુઓ, જ્યારે પણ આ ઉપાય તમે કરશો, ભલે તમારા ઘરમાં નજર દોષ હોય, ભલે કોઈ શત્રુએ કંઈક કરાવી રાખ્યું હોય, તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય, કોઈ ખરાબ શક્તિ હોય, દરેક પ્રકારની એવી શક્તિઓ દૂર થઈ જશે. નજર દોષ દૂર થાય છે, વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થાય છે અને તમારા પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે. તમને નજર લાગી હોય તે પણ દૂર થઈ જશે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે લવિંગ અને કપૂરનો. કારણ કે લવિંગ ખાસ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા માટે, દોષને દૂર કરવા માટે ઉત્તમ હોય છે. લવિંગનો ખૂબ જ અચૂક ઉપાય છે. તમારે બધાને આ ઉપાય જરૂર કરવો જોઈએ. જેમના જીવનમાં શત્રુએ તેમના પરેશાન કરી રાખ્યા છે અથવા નજર દોષ ખૂબ લાગે છે, તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે કે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં મહાધની, મહાકરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો જુઓ, તમારે ₹1નો સિક્કો લેવાનો છે. થોડાક લેવાના છે અહીંયા અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય. કેટલા ચોખા લેશો તમે? 108 લઈ શકો છો. તેની અંદર તમારે શું કરવાનું છે? ₹1નો સિક્કો સાફ કરીને રાખવાનો છે. સાબુ કે સર્ફ એક્સેલથી તમે સાફ કરી લો અને પછી તમારે તે ચોખામાં તે ₹1નો સિક્કો રાખવાનો છે. હવે તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનો છે. માતા લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો, લાંબી વાટનો દીવો તમારે પ્રગટાવવાનો છે અને ભગવાન વિષ્ણુ તથા ગુરુદેવ માટે ગાયના ઘીનો દીવો પૂર્વ કે પશ્ચિમ દિશામાં કરી શકો છો. મહાલક્ષ્મીનો મંત્ર તમે 11 વાર બોલવાનો છે. મંત્ર કયો છે? ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર કેટલી વાર બોલવાનો છે? 11 વાર બોલવાનો છે. મિત્રો, દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે 11 વાર. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ.
અને ઓમ નમઃ નારાયણ પણ બોલી શકો છો, અથવા ગુરુ મંત્ર ઓમ ગ્રા ગ્રીમ ગ્રૌસહ ગુરુવે નમઃ નો જાપ કરી શકો છો. હવે તમારે મા લક્ષ્મી, શ્રી હરિ વિષ્ણુ અને ગુરુદેવને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા ઘરમાં રહો. તમારી કૃપા મારા પર બનાવી રાખજો, એટલી મારા પર કૃપા કરી દેજો. આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે એટલે કે પૂનમ અને ચંદ્રગ્રહણ પછીના દિવસે તમારે તે ચોખાને એટલે કે અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે. એક લાલ રંગના કાપડમાં તેને રાખવાનો છે. નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર, મતલબ કે જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો, 1 પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાં આપણે પૈસા જલ્દી નથી કાઢતા, અને 1 પૈસા આપણે ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢીએ છીએ, અને પછી રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા ખર્ચ કરીએ છીએ. બસ તે જ સ્થાન પર તમારે તે પોટલીને રાખી દેવાની છે અને તેને એમ જ રાખેલી રહેવા દેશો. આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે છે, કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે. સાથે સાથે મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો મા લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા 21 દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેમને તમારી મનોકામના કહેવાની છે. મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાય તમે કરો છો. ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ ઉપાય છે. જરૂરથી તમે આ ઉપાયને કરો. સાથે સાથે હવે વાત કરીએ આગલા અને મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપાય વિશે. તો મિત્રો, આજે રક્ષાબંધન, પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે બસ ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો 1 મુઠ્ઠી મીઠું. માતા લક્ષ્મીજી, શ્રી હરિ વિષ્ણુ અને ગુરુદેવના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ તમે કરોડપતિ બની જશો અને ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે. તમારી દરેક એક મનોકામના પૂરી થશે. અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે. કરિયર, કારોબારમાં દિવસ રાત કમાશો, એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. કારણ કે મિત્રો, આ વખતે રક્ષાબંધન અને પૂનમ અને ચંદ્રગ્રહણના કારણે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે મિત્રો, આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે 1 મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, જે પંડિતજીએ પોતાની હમણાં જ કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે રક્ષાબંધન, પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે પણ આ ઉપાયને આ પવિત્ર દિવસે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેમનું કારણ પણ ખબર ન હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે. જેમ કે પિતૃદોષ, શનિ દોષ, ગુરુદોષ અથવા કોઈ પણ પ્રકારનો પાપ દોષ હોઈ શકે છે અને ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી. રક્ષાબંધન અને ચંદ્રગ્રહણના આ પવિત્ર દિવસે આ 1 મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે. મિત્રો, હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણા કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો,
આપણે સમજીએ કે આ એક મુઠ્ઠીવાળો મીઠાવાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત એ છે કે આ એક મીઠાવાળો શેના માટે કરવામાં આવી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે ઉપાય કરી શકો છો. આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માતા લક્ષ્મીજી, શ્રી હરિ વિષ્ણુજી અને ગુરુદેવ પાસેથી પૂર્ણ કરાવવી હોય. અને જો કોઈ પણ માતાઓ બહેનો જે છે પોતાની ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે અને આ પાવન પર્વના પૂજનના શુભ પ્રભાવથી ઘરના કલ્યાણ માટે આ ઉપાય કરવા માગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર વિશેષ રૂપથી કરે. કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ જ મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો હોય તે વ્યક્તિ આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય રક્ષાબંધન અને ચંદ્રગ્રહણ પૂનમ પર જરૂર કરે. કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે આ પવિત્ર દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન નારાયણ ખૂબ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. ચાલો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, સવારના સમય તમે કોશિશ કરવાની છે કે સવારના સમય આપણે એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જે છે તે કરી લઈએ. પણ કોઈ પણ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામના કારણે તમે આ ઉપાય ન કરી શકો, તો તમારી પાસે પછી બીજો મોકો રહેશે કે સાંજના સમયે પ્રદોષકાળનો રહેશે. હવે ભાઈ, પ્રદોષકાળનો સમય પણ એ ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી આ ઉપાય કરવા માટેનો સમય ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ, પ્રદોષકાળનો જે એક સમય હોય છે, સાંજનો સમય, તે હોય છે સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7:30 વાગ્યાની વચ્ચેનો. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7:30 વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય છે તે કરી શકો છો. ઘણા બધા લોકો અહીં પ્રશ્ન જરૂર કરશે કે ભાઈ, અમે તો નોકરી પર જઈએ છીએ, અમે તો અમારી ડ્યુટી નિભાવીએ છીએ અને આવવામાં થોડું મોડું થઈ જાય છે, તો તમે તે જગ્યાએ તમારે શું કરવું જોઈએ. તો જુઓ, જે લોકોએ પણ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો આવવામાં મોડું થઈ જાય છે, તમે 7:30 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે રાત્રે 7 કે 8 વાગ્યા સુધી પણ મોડા સુધી પણ આ ઉપાય કરી શકો છો, તો પણ ચાલશે. અને તેનાથી પણ થોડું મોડું થઈ જાય કે રાત્રે ચંદ્રગ્રહણના સમયે પણ કરશો તો પણ તમને ઉપાય કરી શકો છો. કારણ કે રક્ષાબંધન પૂનમનો મોટો દિવસ છે. આ દિવસ વર્ષમાં માત્ર એકવાર આવે છે. એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારેય પણ કરી શકો છો. આ પવિત્ર દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી અંતર્ગત જ કરી લો. કોઈ પણ કારણસર જો ન કરી શકો તો પછી થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે, જ્યારે પણ આવો પાવન દિવસ આવે તો તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય
જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્તિ નથી થઈ શકતી, તમે મહેનત કરવા છતાં પણ સફળ નહીં થઈ શકતા, તમે તમારા વ્યાપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હોય અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય કે પિતૃદોષ કે ગ્રહણ દોષનો પ્રકોપ નડતો હોય તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ નાનો ઉપાય રક્ષાબંધન, પૂનમ અને ચંદ્રગ્રહણની તિથિમાં જરૂર કરવો જોઈએ. ચાલો જાણીએ કે આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક જ પ્રાર્થના, જો આપ નિર્મલ વોઇસ ચેનલ પર નવા હોય તો કૃપા કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દો, જેનાથી ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પણ પ્રકારની કમી ન આવે.